કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે સ્ટાન્ડર્ડ 8ના ફર્સ્ટ સેમેસ્ટરના ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 4 ધ સન ટૂરની એક્ટિવિટી 4 વિશે સમજૂતી મેળવીશું તેમજ તેનું સોલ્યુશન પણ કરીશું. જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી નવા અપલોડ થતા વિડીયોની અપડેટ તમને મળતી રહે. એક્ટિવિટી 4 સોલાર એનર્જી. આ એક્ટિવિટી તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 32 પર આપેલી છે. સૌપ્રથમ આપણે ફર્સ્ટ પેરેગ્રાફ રીડ કરીએ. In your science books, you have read about energy. Do you know what is meant by solar energy? Well, it is energy from the sun. Solar means from the sun. As you already know, the sun is a bright star. The earth and other planets move around it. This is our solar system. હવે આપણે સમજૂતી મેળવીએ. In your science book, you have read about energy. તમારી વિજ્ઞાનની બુકમાં તમે એનર્જી એટલે કે ઉર્જા વિશે વાંચ્યું હશે. Do you know what is meant by solar energy? સોલાર એનર્જીનો અર્થ શું થાય છે તે જાણો છો? Well, it is energy from the sun. સારું. સોલાર એનર્જી એટલે કે સૌર ઉર્જા એટલે સૂર્યમાંથી મળતી ઉર્જા. સોલાર means from the sun. સૌર એટલે કે સૂર્યમાંથી મળતું. As you already know, the sun is a bright star. તમે જેવી રીતે જાણો છો તેમ સૂર્ય એક ચમકતો તારો છે. The earth and other planets move around it. પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે. This is our solar system. આ આપણું સૂર્યમંડળ છે. હવે પેરેગ્રાફ પરથી અમુક પ્રશ્નો પૂછાઈ શકે તે જોઈએ. Answer the following questions. First question is, what is solar energy? તો પેરેગ્રાફમાં તમે જુઓ, અહીં આપેલું છે તો તેમાં તમે વાંચી શકો છો કે it is energy from the sun. તો આપણો આન્સર થશે solar energy is the energy from the sun. Second question is, what is the sun? સૂર્ય શું છે? તો પેરેગ્રાફમાં આપેલું છે તે આપણે જોઈએ કે the sun is a bright star. તો આપણો આન્સર શું થશે? The sun is a bright star. What is the solar system? સૂર્યમંડળ એટલે શું? તો આપણે જોઈએ the earth and other planets move around it. અહીં it એટલે the sun. This is our solar system. તો આપણે આન્સર આપીશું the earth and other planets move around the sun. It is solar system. Fourth question, does the sun move around the earth and other planets? તો તમે ફરી વખત એ લાઈન વાંચો તો એમાં આપ્યું છે the earth and other planets move around it એટલે કે સૂર્યની આસપાસ ફરે છે, સૂર્ય ગ્રહોની આસપાસ ફરતો નથી. તો આપણો આન્સર થશે no, the sun does not move around the earth and other planets. Second paragraph, in India the sun usually shines very brightly. That is why the Indian summer is extremely hot and long. All of us have experienced the hot summer days. We feel restless during this season. The strong sun rays of cause sunstroke too. We are forced to protect ourselves from the harsh rays of the hot summer sun. However, we have invented many ways of protecting ourselves from the scorching heat.
હવે આપણે સમજૂતી મેળવીએ કે ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. ભારતમાં સૂર્ય છે એ ખૂબ સામાન્ય રીતે ખૂબ જ તપે છે. ધેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. એટલા માટે ભારતમાં ઉનાળો લાંબો અને ગરમ જોવા મળે છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ્ડ ધ હોટ સમર ડેઝ. આપણે સૌએ ઉનાળાના ગરમ દિવસોના અનુભવ કરેલા છે. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન. આ ઋતુ દરમિયાન આપણે બેચેની અનુભવીએ છીએ. ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સનસ્ટ્રોક્સ ટુ. વધારે પડતા સૂર્યના કિરણો હુમલાનું કારણ બની શકે છે. વી આર ફોર્સ્ડ ટુ પ્રોટેક્ટ અવરસેલ્વ્સ ફ્રોમ ધ હાર્શ રેઝ ઓફ ધ હોટ સમર સન. આપણે બધા સૂર્યના ગરમ કિરણોથી બચવા માટેના રક્ષણ કરવા માટે ફોર્સ કરવામાં આવે છે. હાવેવર વી હેવ ઇન્વેન્ટેડ મેની વેઝ ઓફ પ્રોટેક્ટિંગ અવરસેલ્વ ફ્રોમ ધ સ્કોર્ચિંગ હીટ. તેમ છતાં આપણે દજાડે તેવી ગરમીથી બચવા માટે ઘણા બધા રસ્તાઓ શોધી લીધા છે. ત્યારબાદ આગળ જોઈએ તો ક્વેશ્ચન આન્સર આપેલા છે. તો તેમાં સૌ પ્રથમ આપણે ફર્સ્ટ ક્વેશ્ચન, વાય ઇઝ ધ ઇન્ડિયન સમર વેરી હોટ? તો તેના માટે અહીં તમે વાંચી શકો છો, ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. ધેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. તો આપણો આન્સર થશે, ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ very brightly, so the Indian summer is very hot. Next question, how do we feel in summer? સમરમાં કેવું અનુભવીએ છીએ? We feel restless during this season. This season means summer. તો આપણો આન્સર થશે, we feel restless during this season અથવા we feel restless during the summer. Next question, what do the strong sun rays cause? તો અહીં તમે વાંચી શકો છો, ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સનસ્ટ્રોક્સ ટુ. તો અહીં આપણે આન્સર આપીશું, ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ ધ સનસ્ટ્રોક્સ. થર્ડ પેરેગ્રાફ જોઈએ. નાવ વી હેવ ફાઉન્ડ અ વે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન. The scientists have successfully converted the heat from the sun rays into electricity. As you know, we need energy to run vehicles, to light our homes and streets, to cook food, to run factories, even to run our television sets and computers. We make use of different kinds of energy for different purposes. In the same way, we get energy from various sources. The sources are coal, petrol, water, wind, and so on. સમજૂતી મેળવીએ. Now we have found a way to use a hot rays of the sun. હવે આપણે સૂર્યના ગરમ કિરણોને ઉપયોગમાં લેવાના રસ્તાઓ શોધી લીધા. The scientists have successfully converted the heat from the sun rays into electricity. વૈજ્ઞાનિકોએ સૂર્યમાંથી આવતી ગરમીને વીજળીમાં સફળતાપૂર્વક રૂપાંતરિત કરેલી છે. As you know, we need energy to run vehicles, to light our homes and streets, to cook food, to run factories, even to run our television sets and computers. આપણે જાણીએ છીએ કે વાહનો ચલાવવા, ઘર અને શેરીઓમાં લાઇટ કરવા માટે, ખોરાક રાંધવા માટે, ફેક્ટરીઓ ચલાવવા માટે, તેમજ ટીવી અને કમ્પ્યુટરને ચલાવવા માટે પણ આપણે ઉર્જાની જરૂર પડે છે. We make use of different kinds of energy for different purpose. આપણે જુદા જુદા હેતુઓ માટે જુદી જુદી ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. In the same way, we get energy from various sources. એવી જ રીતે આપણે જુદા જુદા સ્ત્રોતોમાંથી ઉર્જા મેળવીએ છીએ.
These sources are coal, petrol, water, wind and so on. તો આ સ્ત્રોતોમાં કોનો સમાવેશ થાય છે? કોલસો, પેટ્રોલ, પાણી, પવન વગેરેનો. ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. તો અહીં તમને બે પ્રશ્નો આપેલા છે. ફર્સ્ટ ઇઝ વાય ડુ વી નીડ એનર્જી? આપણે ઉર્જાની જરૂર શા માટે પડે છે? તો અહીં વાંચીએ કે વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ્સ, ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ્સ, ટુ કુક ફૂડ, ટુ રન ફેક્ટરીઝ, ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કમ્પ્યુટર્સ. તો આપણે આન્સર આપી દઈએ. તો આ આપણો આન્સર થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ વોટ આર ધ સોર્सेस ઓફ ધ એનર્જી? તો આપણે પેરેગ્રાફમાં જોયું હતું એ પ્રમાણે આન્સર થશે ધ સોર્सेस ઓફ ધ એનર્જી આર કોલ, પેટ્રોલ, વોટર, વિન્ડ એક્સેટ્રા. ફોર્થ પેરેગ્રાફ Scientists have generated electricity from the sun rays. In fact, scientists believe that in a warm country like India, the sun can be a major source of energy. During recent times, numerous experiments have been conducted in Gujarat to tap this natural source of energy. The heat from the sun rays is utilized to produce electricity. People have already started making use of solar cookers, solar heaters, solar batteries, etc. સમજૂતી મેળવી લઈએ કે સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સન રેઝ. વૈજ્ઞાનિકોએ સૂર્યના કિરણોમાંથી વીજળી ઉત્પન્ન કરી છે. In fact, scientists believe that in a warm country like India, the sun can be a major source of energy. હકીકતમાં વૈજ્ઞાનિકો એવું માને છે કે ભારત જેવા ગરમ દેશમાં સૂર્ય છે એ ઉર્જાનો મોટામાં મોટો સ્ત્રોત બની શકે છે. ડ્યુરિંગ રિસન્ટ ટાઈમ, તાજેતરના સમયમાં, numerous experiments have been conducted in Gujarat to tap this natural source of energy. તાજેતરમાં ગુજરાતમાં આ કુદરતી સ્ત્રોતને વાપરવા માટે ઘણા બધા પ્રયોગો થયા છે. અહીં તમે પિક્ચરમાં જોઈ શકો છો કે અહીં કેનાલ પર સોલાર ચિપ લગાવેલી છે જે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવા માટે ખૂબ જ ઉપયોગી થાય છે, તેમજ જગ્યાનો પણ કોઈ અભાવ રહેતો નથી. બાજુનું ચિત્ર જે છે તે ચારણકા સોલાર પ્લાન્ટનું આપેલું છે જે પાટણમાં આવેલું છે, જે ભારતનું મોટામાં મોટો સોલાર પાર્ક છે. તો આ ગુજરાતમાં નેચરલ સોર્સ એટલે કે કુદરતી સ્ત્રોતનો ઉપયોગ કરવા માટેના આવા પ્રયત્નો થયેલા છે. People have already started making use of solar cookers, solar heaters, solar batteries. લોકોએ સોલાર કુકર, સોલાર હીટર અને સોલાર બેટરીનો ઉપયોગ શરૂ કરી દીધો છે. અહીં જોઈ શકો છો આ બંને ચિત્રો જે છે એ સૂર્ય કુકરના છે. અહીં સોલાર વોટર હીટર છે. તો એકદમ એક વખતના રોકાણ બાદ કુદરતી સ્ત્રોતનો ઉપયોગ કરીને આ દરેક વસ્તુનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે. ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન આપ્યા છે અહીં. ફર્સ્ટ ક્વેશ્ચન જનરેટેડ મીન્સ, જનરેટેડ એટલે શું? તો એનો આન્સર થશે પ્રોડ્યુસ્ડ એટલે કે ઉત્પન્ન કરવું. સેકન્ડ, બ્લેન્ક કેન બી ધ મેજર સોર્સ ઓફ એનર્જી ઇન ઇન્ડિયા. ઇન્ડિયામાં કઈ વસ્તુ મેજર સોર્સ તરીકે આપણે ઉપયોગમાં લઈ શકીએ તેવું છે? એ વિન્ડ, બી ધ મૂન, સી ધ માર્સ, ડી ધ સન. તો આપણો આન્સર થશે ધ સન. થર્ડ ઇઝ વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડઝ નોટ રન બાય ધ સોલાર એનર્જી. નીચેનામાંથી કઈ વસ્તુ સૂર્ય ઉર્જાથી ચાલતું નથી? એ સોલાર કુકર, બી
solar heater, C. windmill, and D. solar car. આપણો આન્સર થશે C. windmill. Next paragraph. Have you noticed shining glass like plates on the top of multi-story building, hospitals, hotels, factories, and offices? They are solar heaters. This device collects energy from the rays of the sun. This energy is converted into heat. The heat produced from solar energy is used to heat water. This water then is put to varied uses such as bathing, cooking, cleaning, washing, drinking, and so on. Have you noticed? તમે ક્યારે ધ્યાનમાં લીધું છે? શું? તો કે શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ્સ on the top of multi-story building, hospitals, hotels, factories, and offices. કે બહુમાળી ઇમારત, હોસ્પિટલ, હોટેલ, ફેક્ટરી કે ઓફિસના છત પર તમે ચમકતા કાચ જેવી પ્લેટો જોઈ છે? They are solar heaters. તે શું છે? Solar heater. This device collects energy from the rays of the sun. આ ઉપકરણ એટલે કે આ ડિવાઇસ જે છે તે સૂર્યના કિરણોમાંથી ગરમી મેળવે છે. This energy is converted into heat. આ ઉર્જા ગરમીમાં રૂપાંતરિત થાય છે. The heat produced from solar energy is used to heat water. આ સૂર્ય ઉર્જામાંથી પ્રાપ્ત થયેલી ઉત્પન્ન થયેલી ઉર્જા છે તે પાણી ગરમ કરવા વપરાય છે. This water then is put to varied uses such as bathing, cooking, cleaning, washing, drinking, and so on. આ પાણી જુદા જુદા ઉપયોગોમાં લેવાય છે, જેવા કે નાહવા માટે, રસોઈ માટે, સાફ સફાઈ માટે, ધોવા માટે અને પીવા માટે પણ વપરાય છે. ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. Which word from the following is used for machine? મશીન માટે કયો શબ્દ વપરાયો છે? A. instrument, B. device, C. battery, D. heater. આપણે પેરેગ્રાફમાંથી શોધવાનો છે, તો આપણો આન્સર થશે B. device. Second question. What do solar heaters do? A. collect heat from water, B. collect heat from the sun, C. collect heat from the glass, and D. collect heat from the wind. તો આપણો આન્સર થશે B. collect heat from the sun. Next paragraph. The energy produced from the solar rays can also light bulbs and keep our homes, offices, and streets illuminated. There are some villages and industrial areas in Gujarat where this source of energy is used to light up the streets at night. Thus, with their innovative ideas and hard work, scientists have turned the ban into the blessing. ત્યારબાદ આપણે સમજીએ કે the energy produced from the solar rays can also light bulbs and keep our homes, offices and streets illuminated. સૂર્ય ઉર્જામાંથી પ્રાપ્ત થયેલી ઉર્જાનો ઉપયોગ આપણે ઘર, ઓફિસ, શેરીઓ વગેરેને પ્રકાશિત કરવા માટે વાપરી શકીએ છીએ. There are some villages and industrial areas in Gujarat where this source of energy is used to light up the streets at night. ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તાર અને ઔદ્યોગિક વિસ્તારો આવેલા છે કે જ્યાં આ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરીને શેરીઓમાં રાત્રે લાઇટ કરી શકાય છે. Thus, with their innovative ideas and hard work, scientists have turned ban into a blessing.
આવી રીતે વૈજ્ઞાનિકોએ તેમના નવીન વિચારો અને સખત મહેનતના પરિણામ સ્વરૂપે શાપને આશીર્વાદમાં રૂપાંતરિત કરી દીધા છે. ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. MCQ ટાઈપના છે. ફર્સ્ટ, ઇલ્યુમિનેટ મીન્સ, ઇલ્યુમિનેટ એટલે પેરેગ્રાફમાંથી આપણે ફાઇન્ડ કરીને લખવાનું છે. A મેલ્ટ, B ફ્રીઝ, C લાઇટ, D વેસ્ટેડ. તો આન્સર થશે ઇલ્યુમિનેટ એટલે કે ટુ લાઇટ. Second, the scientists have turned blank. A ban into solar energy, B a blessing into a ban, C the ban into a blessing, D solar energy into ban. તો આપણો આન્સર શું થશે? C the ban into blessing. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. Man has taken help of science and technology and developed varied ways of producing energy from different sources. The sun is a source of abundant energy. Let us hope that we are able to use solar energy and provide electricity to remote areas in our country. That's indeed a ray of hope, isn't it? સમજૂતી મેળવીએ. Man has taken help of science and technology and developed various ways of producing energy from different sources. માનવ જાતિએ વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને જુદા જુદા સ્ત્રોતોમાંથી મળતી ઉર્જાનો ઉપયોગ કરી અને બીજી ઉર્જા ઉત્પન્ન કરવાના રસ્તાઓ શોધી લીધા છે. The sun is a source of abundant energy. સૂર્ય અખૂટ ઉર્જાનો સ્ત્રોત છે. Let us hope that we are able to use solar energy and provide electricity to remote areas in our country. ચાલો એવી આશા રાખીએ કે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરીએ અને દૂર દૂરના ગામડાઓ સુધી ઇલેક્ટ્રિસિટી પહોંચાડીએ. That's indeed a ray of hope, isn't it? તે ખરેખર એક આશાનું કિરણ છે, શું નથી? ક્વેશ્ચન આન્સર આપણે જોઈ લઈએ. તો અહીં ફર્સ્ટ ઇઝ which of the following is used for plenty? પ્લેન્ટી એટલે કે પુષ્કળ. તો તેનો સિમિલર વર્ડ આપણે પેરેગ્રાફમાંથી ફાઇન્ડ કરવાનો છે. A પ્રોડ્યુસિંગ, B એબન્ડન્ટ, C રિમોટ, D પ્રોવાઇડ. તો આપણો આન્સર થશે B એબન્ડન્ટ. નેક્સ્ટ, blank is the ray of hope. ray of hope. A provide MDM to remote area, B use of solar energy for remote area, C provide transport to remote area, and D use of water for remote area. તો આપણો આન્સર શું થશે? use of solar energy for remote area. Match A with B appropriately. આ એક્ટિવિટી તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 33 પર આપેલી છે. અહીં તમને A માં અમુક શબ્દો આપ્યા છે જેના મિનિંગ પાર્ટ B માં આપેલા છે. A માં આપેલા વર્ડ્સ જોઈએ. સોલાર એનર્જી, સોલાર સિસ્ટમ, રેસ્ટલેસ, સનસ્ટ્રોક, સ્કોર્ચિંગ, ફોરેનર્સ, કન્વર્ટેડ. B માં તો કે અ સેટ ઓફ પ્લેનેટ્સ મૂવિંગ અરાઉન્ડ ધ સન. ગ્રહોનો સમૂહ, એવો ગ્રહોનો સમૂહ કે જે સૂર્યની આસપાસ ફરતો હોય. પાવર પ્રોડ્યુસ્ડ બાય ધ સન. સૂર્ય દ્વારા ઉત્પન્ન કરવામાં આવતો પાવર. બર્નિંગ એટલે કે દજાવે તેવું. અનઇઝી બેચેન. ચેન્જડ એટલે રૂપાંતરિત. ઇલનેસ કોઝડ બાય ટુ મચ એક્સપોઝર ટુ ધ સન. સૂર્યના તડકામાં વધારે પડતું રહેવાથી થતી બીમારી. પર્સન્સ બોર્ન ઇન ઓર કમિંગ ફ્રોમ અનધર કન્ટ્રી. કે બીજા દેશમાં જન્મેલો અથવા બીજા દેશમાંથી આવતો વ્યક્તિ. હવે આપણે જોઈએ સોલાર એનર્જી. તો એનો મીનિંગ થશે પાવર પ્રોડ્યુસ્ડ બાય ધ સન. સોલાર સિસ્ટમ તો કે
a set of planets moving around the sun. Restless, જેનો meaning થાય છે uneasy. Sunstrokes, illness caused by too much exposure to the sun. Scorching means burning. Foreigners means persons born in or coming from another country. Converted, તો changed. Mark true or false. Correct the false sentences. આ એક્ટિવિટી પેજ નંબર 34 પર આપેલી છે. સેન્ટેન્સ સાચા છે કે ખોટા તે કહેવાનું છે. જો ખોટા હોય તો તેને સુધારીને ફરી લખવાના છે. ફર્સ્ટ ઇઝ સોલાર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ બ્રાઇટ પ્લેનેટ. સૂર્ય ઉર્જા એટલે કે ચમકતા ગ્રહમાંથી મળતી ઉર્જા છે. તો આપણું સેન્ટેન્સ થશે ફોલ્સ. હવે તેને આપણે ટ્રુ બનાવવું હોય તો શું કરવું પડશે? તો કે બ્રાઇટ પ્લેનેટ છે તો પ્લેનેટની જગ્યાએ કંઈક બીજું આવશે. શું આવશે ચાલો જોઈએ. સોલાર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ બ્રાઇટ સ્ટાર. અથવા તો અ બ્રાઇટ સ્ટાર ન લખવું હોય તો તેની જગ્યાએ ધ સન પણ લખી શકાય છે. સેકન્ડ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. સોલાર એનર્જી કેન ઇલ્યુમિનેટ અવર હોમ્સ. સૂર્ય ઉર્જા આપણા ઘરને પ્રકાશિત કરી શકે છે. થર્ડ સેન્ટેન્સ સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. વૈજ્ઞાનિકો સૂર્યના કિરણોને ઇલેક્ટ્રિસિટીમાં રૂપાંતરિત કરે છે. આપણો આન્સર થશે ટ્રુ. ફૂડ કેન બી કુક્ડ વિથ એનર્જી ફ્રોમ ધ સન. સૂર્યની ઉર્જામાંથી આપણે ખોરાક રાંધી શકીએ છીએ. સોલાર કુકરનો યુઝ કરીએ તો આપણે એ શક્ય બનાવી શકીએ છીએ. સો ધ ફોર્થ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. ફિફ્થ ધ સન ઇઝ ધ ઓનલી સોર્સ ઓફ એનર્જી. સન છે એકમાત્ર ઉર્જાનો સ્ત્રોત છે. અગાઉ આપણે રીડ કર્યું ત્યારે જોયું હતું કે ધ સોર્સ ઓફ એનર્જી આર કોલ, પેટ્રોલ એ બધા છે. તો ફિફ્થ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. તો સુધારવું હોય તો કઈ રીતે આપણે કરીશું? તો કે ધ સન ઇઝ વન ઓફ ધ સોર્સ ઓફ એનર્જી. ઘણા બધા સ્ત્રોતોમાંથી એક સ્ત્રોત સૂર્ય પણ છે. સિક્સ્થ ધેર ઇઝ અ રે ઓફ હોપ ધેટ ધ સન વિલ સોલ્વ અવર પ્રોબ્લેમ્સ. સૂર્ય આપણા પ્રોબ્લેમ સોલ્વ કરી આપશે તેવી આશાનું કિરણ છે. તો સિક્સ્થ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. ટ્રુ કરીએ તો ધેર ઇઝ અ રે ઓફ હોપ ધેટ ધ સાયન્ટિસ્ટ will solve our problems. Now, here are some sentences. Read them carefully, then read the lesson and find the sentences expressing similar meaning. આ એક્ટિવિટી પેજ નંબર 34 પર આપેલી છે. અહીં જે વાક્યો આપ્યા છે તેઓ ભાવ દર્શાવતા હોય તેવા વાક્યો તમારે પાઠમાંથી શોધીને લખવાના છે. ફર્સ્ટ યુ હેવ લર્ન્ટ અબાઉટ એનર્જી. તો તેવું સેન્ટેન્સ આપેલું છે યુ હેવ રીડ અબાઉટ એનર્જી. નેક્સ્ટ પીપલ ફ્રોમ આઉટસાઇડ ઇન્ડિયા ડુ નોટ કમ હિયર ડ્યુરિંગ ધ સમર. તો ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. સાયન્ટિસ્ટ હેવ સ્ટાર્ટેડ using sun rays in a new manner. So we have found a way to use the hot rays of the sun. Fourth, people do not use the same type of energy for all kinds of work. We make use of different kinds of energy for different purposes. In our country, we can use solar energy for almost every purpose. In a warm country like India, the sun can be a major source of energy. Sixth, scientists have converted the problem into a hope. તો આપણો આન્સર થશે the scientists have turned the ban into a blessing. Homework.
રાઇટ ક્વેશ્ચન્સ ઇન યોર નોટબુક. જે પ્રશ્નો આપણે જોયા હતા તે પ્રશ્નો તમારી નોટબુકમાં લખી દેવા, જેથી તમને યાદ રહી જાય. તેમજ અહીં આપેલા વી પર ટચ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવી, જેથી નવા અપલોડ થતા વિડીયોનું અપડેટ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.